એ બાઈ બોલે છે કે મોરબીનો જે રાજા છે એ રાજાને 32 લક્ષણા પુરુષની જરૂર હતી અને મારો નાનકડો એકનો એક દીકરો એ 32 લક્ષણો હતો અને જેની ઉપર હું રંડાપો ગાળતી હતી અને મારો પતિ તો સ્વર્ગવાસ થઈ ગયો છે. એકનો એક દીકરો અને આ દીકરા ઉપર રંડાપો ગાળતી અને 32 લક્ષણો હતો એટલે મોરબીનો જે રાજા છે એનો ગઢ દિવસે ચણે ને રાત્રે પડી જાય. દિવસે ચણે ને રાત્રે પડી જાય એટલે જ્યોતિષોએ કીધું કે આ ધરતી છે એ ભોગ માંગે છે અને 32 લક્ષણા પુરુષનું બલિદાન જો આપવામાં આવે, એનું માથું જો કાપવામાં આવે અહીંયા, તો જ આ ગઢ સંપૂર્ણ રીતે ચણાશે. અને એટલા માટે લોકોએ શોધતા શોધતા અહીંયા આવ્યા અને અમને ખબર પડી કે મારો દીકરો 32 લક્ષણો છે એટલે પરાણે ઢસેડીને અહીંથી લઈ ગયા છે અને દીકરા વગરની થઈ ગઈ છું બાપ. એટલા માટે મારી આંખોમાંથી આંસુડાની ધારો થાય છે. અને એ વખતે પુનિયા મામાએ કહ્યું કે બેન ક્યારે લઈ ગયા છે? તો કે હજી હમણાં જ, હજુ મોરબીના ગઢ સુધી પહોંચ્યા નહીં હોય.